મારું નામ રેણુકા માહી છે. હું ધોરણ 8 માં નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમારી ટીમ યંગિસ્તાનની તમને સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવશે, તો ચાલો મારી સાથે. યંગિસ્તાનની ટીમ પહોંચી ગઈ છે રિજનલ સાયન્સ સેન્ટર, જે રાજકોટના ઈશ્વરિયા પાર્ક પાસે આવેલું છે. તો ચાલો આપણે જોઈએ શું છે એનું જાણવા જેવું. અમે અત્યારે રિજનલ સાયન્સ સેન્ટરમાં પહોંચી ગયા છીએ અને મારી સાથે અત્યારે ગૌરવ સર છે. તો આપણે એને પૂછીએ કે સાયન્સ સેન્ટરનું શું મહત્વ છે. યંગિસ્તાનની સમગ્ર ટીમનું સ્વાગત છે. ઈશ્વરિયા પાર્ક પાસે આવેલ માધાપર ગામમાં ઈશ્વરિયા પાર્ક પાસે આવેલા રિજનલ સાયન્સ સેન્ટરમાં સમગ્ર ટીમનું સ્વાગત છે. 10 એકરમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર વિવિધ વિજ્ઞાનની 6 થીમ ઉપર આધારિત 6 ગેલેરીઓ સાથે તમારું સ્વાગત કરે છે. અહીંયા તમને લાઈફ સાયન્સ, સિરામિક એન્ડ ગ્લાસ, રોબોટિક્સ, નોબેલ પ્રાઇઝ, મશીન એન્જિનિયરિંગ અને હાઉસ ઓફ વર્ક્સ આવી વિવિધ 6 ગેલેરીઓ જોવા મળે છે. આ સિવાય અલગ અલગ એક્સપિરિયન્સ ઝોનનો પણ અહીંયા તમે લાભ લઈ શકો છો. 10 એકરમાં ફેલાયેલા આ સાયન્સ સેન્ટરમાં તમને વિવિધ એક્ટિવિટી કરવા પણ મળે છે અને આ સિવાય સાયન્સને લગતી કોઈ પણ પ્રવૃત્તિઓ જેના માટે આ સાયન્સ સેન્ટર જાણીતું છે તે ખાસ તો અવકાશ વિજ્ઞાન અને ટેલિસ્કોપનું માર્ગદર્શન અહીંથી મળી રહે છે. યંગિસ્તાનની ટીમનું હું તમને આજે ઇન્ટ્રોડક્શન કરાવીશ. મારું નામ પાંચોટિયા હાર્દી છે. હું ધોરણ 8 માં નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ યાદવ પ્રાચી છે. હું ધોરણ 8 માં નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ પાંચોટિયા પ્રાચી છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ ભટ્ટી કાવ્યા છે. હું નિધિ સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ લાડવા ધાર્મી છે. હું ધોરણ 8 માં નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ અજમેરિયા ક્રિસા છે. હું ધોરણ 9 માં નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ પરમાર વૈભવી છે. હું ધોરણ 7 નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ દેવળિયા યાંસી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારું નામ વાણિયા ભાર્ગવી છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. નીચેના ફ્લોર ઉપર ટોટલ 6 ગેલેરી છે. તો ચાલો આપણે એને જોઈએ. અત્યારે હું લાઈફ સાયન્સ ગેલેરીમાં પહોંચી છું. તો મારી સાથે સેજલ મેડમ છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગેલેરીની શું ખાસિયત છે. હેલો, હું સેજલ કંજારિયા ટૂર ગાઈડ તરીકે અહીં ફરજ બજાવું છું. અહીંયા નીચેના ભાગમાં તમારે ટોટલ 6 ગેલેરીઓ વિશે માહિતી મેળવવામાં આવશે. જેમાંની પહેલી ગેલેરી છે લાઈફ સાયન્સ ગેલેરી. કે લાઈફ સાયન્સનો જો આપણે મિનિંગ સમજીએ તો લાઈફ એટલે કે જીવ અને સાયન્સ એટલે કે વિજ્ઞાન. તો જીવ વિજ્ઞાન વિશે માહિતી મેળવવાની છે કે આ ટોટલ 4 ભાગોમાં વિભાજિત થયેલી ગેલેરી છે. સૌથી પહેલો ભાગ જ્યાં અત્યારે આપણે ઊભા છીએ ત્યાં તમારે જોવાનું છે કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી, પછી જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સજીવોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, અલગ અલગ સજીવોની ઉત્ક્રાંતિ વિશે તમને માહિતી મેળવવામાં આવશે. ત્યારબાદ તમને માઇક્રોસ્કોપમાં એવા સજીવો બતાવવામાં આવશે કે જે આપણે નરી આંખેથી પણ નથી જોઈ શકતા. ત્યારબાદ તમારે જોવાનું છે ડાયનોસોરનું વિનાશીકરણ કેવી રીતે થયું હતું, એ કેમ અત્યારે નથી જોવા મળતા.
શું તમને ખબર છે કેમ્બ્રિયન યુગ શું છે? ચાલો આપણે જાણીએ. કેમ્બ્રિયન યુગ એટલે કે આજથી 53 થી 54 કરોડ વર્ષ પહેલા પૃથ્વીની સૌથી વધારે જૈવ વિવિધતાઓ અસ્તિત્વમાં આવી હતી, જેના આપણને અવશેષો મળી આવ્યા હતા. તેના ઉપરથી આપણને ખબર પડી હતી. હવે એ સમય એવો હતો કે ત્યારે સૌથી પહેલા પૂર્વજો જે રીઢ ધરાવતા હતા, જેને ઇંગ્લિશમાં આપણે બેકબોન કહીએ છીએ, એવા પણ સજીવો અસ્તિત્વમાં આવેલા છે. તમે જોઈ શકો છો. હવે કેમ્બ્રિયન યુગ પહેલાના તમે સજીવો જોશો કે એ સાદા બહુકોષીય પ્રાણીઓ હતા. તમે જોઈ શકો છો કે એ લોકો પાસે નહોતા એપેન્ડિજીસ, એટલે કે નથી હાથ પગ કે નથી ફેસ. એ બધા સાદા બહુકોષીય પ્રાણી હતા. અને ત્યારબાદ ઉત્ક્રાંતિ છે એ થતી ગઈ છે. સજીવો પાણીમાંથી બહાર આવવા લાગ્યા હતા. અને તમે આ જોઈ શકો છો કે જે આ લાસ્ટ કાર્બનિફેરસ યુગ આવ્યો ત્યારે સજીવો છે એ પાણીમાંથી બહાર આવવા લાગ્યા અને એ જમીન ઉપર આવેલા છે. તો ત્યારબાદ એ લોકોએ હાથ પગ અને પૂંછડીના વિકાસ કર્યા હતા. ઉત્ક્રાંતિ એને જ કહેવામાં આવે છે કે તમારે પૃથ્વીમાં ટકી રહેવા માટે તમારી બોડીમાં ચેન્જીસ કરવા પડે. જે સજીવો આવું કરી શકે એ જ પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, નકર એનો વિનાશ થઈ જાય છે. શું તમને ખબર છે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો? ચાલો આપણે જાણીએ ધવલ સર પાસે. સૌથી પહેલા પૃથ્વીનો ઉદ્ભવ એ 454 કરોડ વર્ષ પહેલા આશરે સૂર્યમાંથી છૂટો પડેલો એક ભાગ હતો. તો અહીંયા તમને પાછળ પૃથ્વીનું આખું ફોર્મેશન બતાવેલું છે કે 5 વાર વિનાશ થઈને આપણી પૃથ્વી પાછી બનેલી છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ તરફ ચાલીએ. હવે અહીંયા તમને પથ્થરો વિશેની માહિતી આપેલી છે, કારણ કે આપણને પથ્થર ઉપર બધા અવશેષો મળતા હતા અને એ અવશેષો પરથી આપણને ખ્યાલ આવતો કે કાર્બન ડેટિંગ પ્રોસેસથી કે કેટલા કરોડ વર્ષ પહેલાનું છે. તો આના પરથી આપણને ખ્યાલ આવતો ઇવોલ્યુશન. જેમાં હું તમને મેઇન પથ્થર કહું તો પહેલી લાઈનમાં ચોથા નંબરનો રાખેલો છે ફ્લિન્ટ. યલો કલરનો જે દેખાય છે એ છે ચકમકતો પથ્થર. આપણે બધા આદિમાનવ હતા તો ત્યારે 2 પથ્થરો ઘસીને સ્પાર્ક કરતા હતા કે જે આગ લાગતો હતો તણખો, તો એ પથ્થરથી થતો હતો. પછી તમારે જોવાનું છે બીજી લાઈનમાં બીજા નંબરનો પથ્થર હિમેટાઇટ મિનરલ, કે જેમાંથી આપણને લોખંડની કાચી ધાતુ મળતી હતી, કે જે અત્યારે બધી ચીજ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ તે આપણને એમાંથી મળે છે. ઓકે, પછી પહેલી લાઈનમાં છેલ્લા નંબરનો પથ્થર જોવાનો છે ક્વાર્ટઝ સ્મોકી. ઓકે, તો એ પથ્થર તમે ટેલિસ્કોપ બારે જોયા હશે તો તેના લેન્સીસ, ઘડિયાળના લેન્સ, માઇક્રોસ્કોપના લેન્સ, તો એ બધા એમાંથી બનાવવામાં આવે છે. અલગ અલગ માર્બલના ટાઈપ આપેલા છે. વ્હાઇટ માર્બલ, પિંક માર્બલ, યલો માર્બલ, ચોકલેટ માર્બલ છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝિબિટ તરફ જશું. અહીંયા પ્રકાશ સંશ્લેષણની માહિતી આપેલી છે કે સૌથી પહેલા વનસ્પતિ એનો ખોરાક કેવી રીતે બનાવે છે. પણ સૌથી પહેલા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હતા એ હતા સાયનોબેક્ટેરિયા, કે જે કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન રિલીઝ કરતા હતા. એના કારણે કે તે સમયે પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ હતું અને એ સમયે તે કારણે મોટી મોટી સાઇઝના એનિમલ્સ આપણને જોવા મળતા હતા, જેમ કે ડાયનોસોર, ડ્રોસોફિલા, કે જેની 5-5, 6-6 ફૂટ મોટા હાથ, પગ અથવા તો પાંખ હતી. હવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ છે યુરી મિલરનો એક્સપેરિમેન્ટ, કે સૌથી પહેલા પૃથ્વી ઉપર જીવ કેવી રીતે ઉત્પન્ન થયો. તો 2 વૈજ્ઞાનિકે ઓરિજિન ઓફ લાઈફની થિયરી આપી હતી અને આ પ્રયોગ કરીને એવું સાબિત કર્યું હતું કે પાણીમાંથી જીવ ડેવલપ થયો હશે. તો સૌથી પહેલા એને પાણીને ગરમ કર્યું, કે જેનાથી વરાળ છે એ હતી બીજા બોઇલરમાં આવી. તો વર્ષો પહેલા પૃથ્વીનું જે વાતાવરણ હતું એમાં પાણી હતું, તો એ સૂર્યપ્રકાશથી ગરમ થઈને વાદળા બનતા ગયા. પછી બીજા બોઇલરમાં એને વર્ષો પહેલાનું વાતાવરણ હતું એ ક્રિએટ રાખ્યું હતું પૃથ્વીનું. બંને મિક્સચર થયું એટલે ઇલેક્ટ્રોડથી સ્પાર્ક કર્યો.
અને જે મળ્યું એને ઠંડુ કરી સેમ્પલ લઈ માઇક્રોસ્કોપમાં જોયું કે જેમાં નાનામાં નાની વસ્તુ જોઈ શકાય. તો એમને સૂક્ષ્મજીવો ડીએનએના ટુકડા મળેલા હતા. એની પરથી એમને એવું કીધું કે સૌથી પહેલા જે આપણા એક કોષીય સજીવો છે અમીબા, ફાઇટોપ્લેન્ક્ટોન, એ આવી રીતે ડેવલપ થયા છે. હવે આપણે જશું નેક્સ્ટ તરફ. ચલો આપણે જાણીએ માનવ અને દરિયાઈ સૃષ્ટિની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ. માનવની ઉત્ક્રાંતિ એ વાનર પ્રજાતિમાંથી થયેલી છે કે જેમાં ચિમ્પાન્ઝી, ગોરીલા એ પ્રકારના પ્રાણીઓ આવે કે જેનું બોડી સ્ટ્રક્ચર અને બુદ્ધિ ક્ષમતા, ઇન્ટેલિજન્સ લેવલ એ અત્યારના હ્યુમન છે તેમની સાથે મેચ થાય છે. તો સામે તમને એના આખા જો લાઇનનું ઇવોલ્યુશન બતાવેલું છે કે જે મોટી સાઇઝમાંથી નાની સાઇઝના થયેલા છે. પછી હ્યુમનની આગળની પ્રજાતિ આપેલી છે અને તે સમયનું જીવન બતાવેલું છે કે હોમો હિબિલસ હતા તો એમને 2 પગે ચાલવાની શરૂઆત કરી હતી. હોમો ઇરેક્ટસ હતા એ વાંકા ચાલતા હતા, એમાંથી સીધા ચાલવાનું ચાલુ કર્યું હતું. અને હોમો નિએન્ડરથલ કે જે સૌથી તાકાતવર પ્રજાતિ હતી. એનાથી તમે આગળ જશો તો ઘોડાની ઉત્ક્રાંતિ બતાવેલી છે કે એમાં કેવી રીતે બદલાવ આવતા ગયા. આગળ જતા દરિયાઈ સૃષ્ટિમાં ઉત્ક્રાંતિ એટલે કે એમ્ફીબિયન્સ છે. તો ધીરે ધીરે માછલી છે એ કન્વર્ટ થઈને એમ્ફીબિયન્સ બનતા ગયા. તેમાંથી ધીરે ધીરે જમીન ઉપર એનિમલ્સ આવતા ગયા. નેક્સ્ટ તમને આખી દરિયાની સૃષ્ટિ, સૌથી પહેલું પક્ષી, સૌથી પ્લેટિપસની માહિતી છે. નેક્સ્ટ તમને અશ્મિઓની, ફોસિલ્સની માહિતી આપેલી છે કે આપણે બધા જ પ્રાણીઓને જોયેલા નથી પણ ફોસિલ્સ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કેટલા કરોડ વર્ષ પહેલાના છે. તેના પરથી આપણને ઇવોલ્યુશનનો ખ્યાલ આવે છે. નેક્સ્ટ તમને જુરાસિક યુગનો વિનાશ બતાવેલો છે કે ડાયનોસોર હતા તો તે સમયની સૃષ્ટિ કેવી હતી, ઉલ્કા ભટકાણો ત્યારે શું થયું અને તેના પછીની પરિસ્થિતિ 3 લેન્સમાં બતાવેલી છે. આખા ઇકોસિસ્ટમની માહિતી પણ અહીં આપેલી છે અને જમીનના લેયર્સ. નેક્સ્ટ તમે જશો તો ગુજરાતના મેપની માહિતી છે. એમાં કેટલા નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સાયન્સ સિટી અને સાયન્સ સેન્ટર આવેલા છે. શું તમને ખબર છે પૃથ્વીનો છઠ્ઠો વિનાશ પણ થવાનો છે? ચાલો આપણે તેના વિશે જાણીએ. પૃથ્વી પર થયેલા આગળના બધા જ વિનાશો એ અલગ અલગ કુદરતી ઘટનાઓ દ્વારા થયેલા હતા. પણ જે છઠ્ઠો વિનાશ થવાનો છે એ સૌથી પ્રથમ વખત કોઈ એનિમલના કારણે થશે ને એ છે હ્યુમન્સ. કે જે હ્યુમન્સ મિસ્ટેક કરે છે તો એ તમને પાછળ બધી દર્શાવેલી છે કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના કારણે, એર પોલ્યુશનના કારણે ઓવર માઇનિંગ થાય છે. એટલે કે જમીનમાં ખોદકામ કરવામાં આવે છે એનાથી પૃથ્વીનું બેલેન્સ બગડી શકે છે. આગળ ઓવર પોપ્યુલેશન કે જેમ કે ડિમાન્ડ વધતી જાય, ડિફોરેસ્ટેશન થતું જાય છે. એ ઓવર ફિશિંગ એટલે કે ફિશિંગના કારણે ઇકોસિસ્ટમનો નાશ થાય છે. કે આગળ જતા જતા ફૂડ ચેઇન નો વિનાશ થાય છે. તમે નેક્સ્ટ જશો તો ઓઝોનના લેયરનું પણ માહિતી આપવામાં આવી છે. પછી ન્યુક્લિયર વેસ્ટ ડિસ્પોઝેબલ કે જે ન્યુક્લિયર વેસ્ટ છે આપણે દરિયામાં નાખીએ છીએ અથવા તો જમીનમાં નાખીએ છીએ કે જો એ ન્યુક્લિયર વેસ્ટ લીક થાય તો આપણા બધાને હ્યુમન્સને જનીનિક રીતે પણ ઇન્ફેક્ટ આપણને કરી શકે છે અને ખોડ ખાપણવાળા બાળકો પણ ભવિષ્યમાં જન્મ થઈ શકે છે. આજે અમે સિરામિક અને ગ્લાસ ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ દીપ્તિ મેડમ પાસે કે આ ડિપાર્ટમેન્ટની ખાસિયત શું છે. નમસ્તે, મારું નામ છે દીપ્તિ હરખાણી. હું અહીં રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની અંદર ટૂર ગાઈડ તરીકે કામ કરું છું. આ જે ગેલેરી છે એ છે સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી. આ ગેલેરી મૂળભૂત રીતે આખી માટીને આધારિત છે. અહીંયા સૌથી પહેલા આપણે સમજીએ માટી વિશે. તો જ્યારે આપણી પાસે પહેલા ટેકનોલોજી ન હતી ત્યારે આપણી પાસે ફક્ત માટી હતી અને હાથ હતા. હવે આપણે હાથેની બનાવટથી આપણે કેવી રીતે માટીને આકાર આપ્યો અને વસ્તુઓ બનાવી તેની અહીંયા પ્રોસેસ દેખાડી છે. સૌથી પહેલા માટી
કે જે એક પિંડના સ્વરૂપમાં હતી. ત્યારબાદ તેને આપણે આકાર આપ્યો. આકાર આપીને એને શું કર્યું? પકાવ્યું. જ્યારે પાકી ગઈ એટલે એ મજબૂત બની ગઈ. અને જ્યારે એ મજબૂત બની પછી તે માટીના કોઈ પણ વસ્તુ છે એને આપણે શું કર્યું? કલર કર્યો, ડિઝાઇન કર્યો અને પછી આપણે એને ઉપયોગમાં લીધી. તો આ બધી જે મેથડ હતી એ આજથી હજારો વર્ષ પહેલાની હતી. પણ ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ તેવી રીતે માટીમાંથી બન્યું સિરામિક. હવે આપણે અહીંયા સિરામિક વિશે જાણીશું. માટી તો છે જ, પણ માટીની અંદર આપણે એડ કર્યું રેતી. એટલે કે માટીની અંદર રેતી અને પથ્થર. રેતી જે છે એને સાયન્ટિફિક લેંગ્વેજમાં સિલિકા કહેવાય છે અને પથ્થર છે જેને ફેલ્સપાર કહેવાય છે. તો માટી, રેતી અને પથ્થર આ ત્રણેયના સંયોજનથી બની ગયું સિરામિક. તો આપણે જે જોઈએ છીએ અહીંયા જેટલી પણ વસ્તુઓ રાખેલી છે એ બધી સિરામિકની બનેલી છે. આ ત્રણેયના સંયોજનથી આ વસ્તુ જે બની છે એ ખૂબ મજબૂત બને છે, જે આગ પ્રતિરોધક છે અને દરેક જગ્યાએ આ એના ખાસ ગુણધર્મના કારણે થઈને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણા ઘર સુધી જ સિરામિક નથી, પણ ઘરની બહાર જોઈએ તો આપણા ઘરની અંદર ઘણી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, હોસ્પિટલ્સ છે, સ્પેસ છે. બધી જગ્યાએ આપણે એના ગુણધર્મના કારણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ડિસ્પ્લેની અંદર વિવિધ પ્રકારના એક્ઝિબિટ તરીકે રાખેલા છે જે સિરામિકના બનેલા છે અને એક્ઝિબિટ એ કહેવા માંગે છે કે કઈ વસ્તુએ કઈ જગ્યા ઉપર કેવી રીતે કાર્ય કરે છે. મારી સાથે યશપાલસિંહ ચુડાસમા જોડાયેલા છે, તો ચાલો આપણે એને પૂછીએ કે તેમને રિજનલ સાયન્સ સેન્ટર કેવું લાગ્યું. આજે મારા બાળકો સાથે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવ્યા છીએ. ખરેખર ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજકોટ કલેક્ટર શ્રી દ્વારા આજે રિજનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન ભવનનું જે નિર્માણ કરવામાં આવ્યું છે જે અદ્ભુત છે. ખરેખર દરેક રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાની અસંખ્ય સ્કૂલો અહીંયા મુલાકાતે આવેલ છે. અમે જોયું ને રસપ્રદ એવી બાબતો છે કે જે અહીંયા બાળક સવારથી રાત સુધી અહીંયા રહે છતાં પણ આ સાયન્સ સેન્ટરમાં એટલા વિભાગો છે તો સમગ્ર વિભાગોને જાણે તો એમને આખો દિવસ ટૂંકો પડે એવો છે. દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને, બાળકોને અહીંયા એ શીખવા મળે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પણ એનો દુરુપયોગ ન થાય. પ્લાસ્ટિકથી આપણે શું શું નુકસાન થાય છે. માટી જે ઈશ્વરીય કૃપાથી આપણે મળેલી છે, માટીમાંથી અલગ અલગ વાસણો બનાવીને એમાંથી સિરામિકની આઈટમો બનાવી અને ઉપરાંત રોબોટિક્સની આઈટમો છે. અહીંયા ટેલિસ્કોપ છે, માનવ આખા શરીર રચના છે કે જે માનવ ખરેખર હૃદયની અંદર જે આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે એ કઈ રીતે થાય છે એ લાઈવ તમને અહીંયા જોવા મળે છે. એટલે ખરેખર અહીંયા આ રિજનલ સાયન્સ રાજકોટનું અદ્ભુત સ્થળ છે. દરેક વાલીઓને, દરેક રહેવાસીઓને, રહેતા હોયને ખાસ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખરેખર આપના બાળક સાથે આ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લ્યો. એટલે આપના બાળકને વિજ્ઞાન શું છે અને આવનારા સમયની અંદર વિજ્ઞાન ઉપર આધારિત આ જે પૃથ્વી જે છે એ આપણે અત્યારે વિજ્ઞાન ઉપર જ આધારિત છે. તો આપણે વિજ્ઞાનનું આપણું બાળક જાણે અને સમગ્ર આ બાબતે સમજે એ અમને વિનંતી કરીએ છીએ કે દરેક આનો લાભ લે.
શું તમને ખબર છે કાચ શેમાંથી બને છે? ચલો આપણે જાણીએ ખરેખર કાચ શેમાંથી બને છે. મારું નામ હિરલ માંડલિયા છે અને હું અહીંયા ગેલેરી ગાઈડ તરીકે કામ કરું છું. તો આ સાઈડનો સેક્શન છે કાચનો છે. મોસ્ટલી આપણે રેગ્યુલર બેસિસમાં કાચ યુઝ કરવામાં આવે છે, પણ આપણને ખબર નથી હોતી કે કાચ શેમાંથી બને છે. તો કાચ રેતીમાંથી બને છે અને રેતી સાથે સામાન્ય રીતે સોડા એશ અને લાઇમસ્ટોન એડ કરવામાં આવે છે. રેતીને તમે એકદમ હાઈ ટેમ્પરેચર પર ગરમ કરશો તો રેતી છે એ પીગળી જશે. પીગળી જશે એટલે થોડી પ્રવાહી ફોર્મમાં આવી જાય છે. અર્ધ પ્રવાહી ફોર્મમાં આવી જાય છે તો આપણે એને મોલ્ડ કરી દઈએ અને પછી જ્યારે એ ઠંડુ પડે તો એ કાચ બની જાય છે. તો આ વાળો જે કાચ છે એ આપણે સામાન્ય કાચ કરતા 5 ગણો વધારે મજબૂત છે, જે ઇઝીલી બ્રેક નથી થતો. તો આ વાળો કાચ છે જેને ઇલેક્ટ્રિકલ ટિન્ટેડ ગ્લાસ તરીકે ઓળખવામાં આવે છે, જે ઇલેક્ટ્રિસિટી પર વર્ક કરે છે. તો આ કાચની શોધ જાપાનમાં થયેલી છે. તો તમે પહેલા જોઈ શકો છો કે કાચ છે પારદર્શક અને બ્લર જેવો દેખાય છે, પણ તમે જ્યારે બટન પ્રેસ કરશો તો તમને પારદર્શક દેખાશે. અમે પહોંચ્યા છીએ રોબોટિક્સ ગેલેરીમાં. શું તમને ખબર છે રોબોટ એટલે શું? ચાલો જાણીએ વૈદેહી મેડમ પાસેથી. હેલો, મારું નામ વૈદેહી છે. હું એ રિજનલ સાયન્સ સેન્ટરમાં રોબોટિક્સ ગેલેરીમાં છું, ગેલેરી ગાઈડેન્સ. રોબોટ એટલે એક એવું છે જે માણસની બધી વસ્તુને ઇઝીલી કરી શકે, ચોકસાઈથી કરી શકે. પણ આપણે જાણશું કે રોબોટની અંદર એવું શું હોય જેનાથી તે આખું વર્ક કરી શકતું હોય. એમાં ફર્સ્ટ છે મસલ સિસ્ટમ. રોબોટનો હાથ કેવી રીતે વર્ક કરતો હોય એ બતાવેલું છે. એમાં સર્વો મોટરનો યુઝ કરેલો છે. ત્યારબાદ છે આપણે જેવી રીતે બોડીમાં 5 સેન્સ છે, એવી રીતે રોબોટની અંદર સેન્સરી સિસ્ટમનો યુઝ થાય. એવી રીતે એ 5 પ્રકારના સેન્સર છે. ઓબ્જેક્ટને ડિટેક્ટ કરતું સેન્સર છે, લાઇટને ડિટેક્ટ કરતું સેન્સર છે, રડારનું સેન્સર છે, વેઇટ મેઝર કરવાનું અને ટેમ્પરેચરને મેઝર કરવાનું સેન્સર છે. પછી આ રોબોટિક હેડ છે એ આપણને એવું દર્શાવે છે રોબોટ જોવા માટે કેમેરા, બોલવા માટે સ્પીકર અને સાંભળવા માટે માઇક્રોફોનનો યુઝ કરે છે. આપણામાં જેવી રીતે મેમરી સ્ટોર માટે બ્રેઇન છે એમાં એક CPU ફિટ કરે છે. એવું તમને બતાવું કેવી રીતે રોબોટનું હેડ વર્ક કરતું હોય. હેલો, આપણે જે બોલીએ એવી રીતે સેમ રિપીટ કરે એ ટાઈપનું આમાં મિકેનિઝમ છે. હવે આપણે આગળ વધીએ કે રોબોટનો યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે, એની એપ્લિકેશન છે. એમાં ફર્સ્ટ ડ્રોન વાળો પાર્ટ છે. ડ્રોન અત્યારે ડિફેન્સમાં, એગ્રીકલ્ચરમાં, દવા છાંટવા માટે, ફૂડ ડિલિવરી પર્પઝ, રેસ્ક્યુમાં, સર્વિલન્સમાં, એન્ટરટેનમેન્ટમાં અને એડવેન્ચર પર્પઝ યુઝ થાય છે. પછી ફેક્ટરીમાં કેવી રીતે રોબોટી વર્ક કરતા હોય એવું નાનું એવું મોડલ છે જે પિક એન્ડ પ્લેસનું વર્ક કરે છે. પછી આપણે આગળ વધીએ તો ડિફેન્સ વાળો પાર્ટ છે. ડિફેન્સમાં કયા કયા રોબોટ વર્ક કરતો હોય એમાં એક ગ્રાઉન્ડ છે, એર વાળું છે અને અંડર વોટર વર્ક કરતા એ છે. એમાં DRDO દક્ષ અને અંગદ 2 રોબોટ આપણે ઇન્ડિયાએ ડિઝાઇન કરેલા છે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એ બધાનું વર્કિંગ બોમ્બને ફાઇન્ડ કરવું, ડિફ્યુઝ કરવું, કોઈ પણ દૂર ઓડિયો વિડીયો ઇન્ફોર્મેશન આપણા સુધી લઈ આવી, ટાર્ગેટ આપી દો, ત્યાં જઈને મિસાઇલ લોન્ચ કરવી, ફાયરિંગ કરી આવવું. આ તો આટલો ડિપાર્ટમેન્ટ. હજી એમાં કયા કયા યુઝ આવશે રોબોટ્સના એ તમને બીજા સર સમજાવશે.